ઝડપથી કે આપણે રેકોર્ડિંગ કરશે વિચાર કરશે. હવે ઓપ્શન છે વિભક્તિના પ્રત્યય અને પ્રકારો. સાંભળજો. ઓપ્શન છે વિભક્તિના પ્રત્યય અને પ્રકારો. તો મળી ગયા છે પ્રથમ વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છે. પછી તો ઘણા ખબર નહીં હોય ષષ્ઠી વિભક્તિ કઈ આવે, ષષ્ઠી વિભક્તિને કઈ શું કહેવાય. ચાલો હા એના પ્રત્યયો કયા કયા છે હે સરસ. ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો કયા છે સ્મિત. ષષ્ઠી વિભક્તિને કઈ વિભક્તિ કહેવામાં આવે છે હે ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધક વિભક્તિ. કહે છે ને આપણે સંબોધક કે સંબોધક. અને બીજા નંબરમાં એના પ્રત્યય છે નોની નુના. સમજાય છે. કાવર સ્મિત. ક્લાસમાં બધાનું સ્મિત ઘટી જાય એવું વાતાવરણ છે. સિટ ડાઉન. અત્યારે એ મુદ્દો ચાલુ કરું છું. વિભક્તિના પ્રત્યય અને એના પ્રકારો. ઓપ્શન આપવાની મને જરૂર નથી લાગતી. બીજો પ્રત્યય ઓપ્શન છે પ્રેરક વાક્ય રચના અને ભાવ્ય વાક્ય રચના. ચાલો હાલો ઝડપથી અત્યારે મોઢું બંધ અને ઝડપથી બધા વહીવટ કરાવો કે નોટબુક કાઢશે અને સરસ અક્ષર બધાએ લખવાનું છે. મોઢા બધાના બંધ હોવા જોઈએ. બધાએ ધ્યાન રાખવાનું છે. ક્લાસમાં ગુજરાતીમાં ક્લાસમાં ધ્યાન રાખવાથી આવડી જાય છે. સાંભળી લેજો. હવે સૌથી પહેલા લખો પ્રેરક વાક્ય રચના કોને કહેવાય. હવે છે ને તારે વાત કઈ સમજાય છે ને બધાને.
લખાવો નીચે લખો क्या kalau kenapa ચાલો ત્રીજું વાક્ય લખો સાદી વાક્ય રચનામાં આપણે આકાશનું વર્ણન કરીએ છીએ આપણે આકાશનું વર્ણન કરીએ છીએ હવે પ્રેરક વાક્ય રચનાને શું થાય તો લખો આપણા વડે આકાશનું દર્શન કરાવાય છે આપણા વડે હે તો હું શું કહી દઉં લખો ફરી વખત આપણા વડે આકાશનું દર્શન કે વર્ણન ઇઝ ઇક્વલ ટુ કરાવાય છે બરોબર હવે લખો કાર આગળ ચાલી સાદી વાક્ય રચનામાં કાર આગળ ચાલી તો પ્રેરક વાક્ય રચનામાં કાર આગળ ચલાવી પછી શિક્ષક લખે છે સામે શિક્ષક લખાવે છે પછીનું વાક્ય રિંકુ દોડે છે રિંકુ દોડાવે છે પછીનું વાક્ય પાર્થ કાજુ કતરી ખાય છે પાર્થ કાજુ કતરી ખાય છે તો પાર્થ કાજુ કતરી ખવડાવે છે લોભ ન કરે તો હવે નીચે લીટીમાં લખો સાદા વાક્ય પરથી પ્રેરક વાક્ય રચના બનાવી હોય તો સાદા વાક્ય પરથી પ્રેરક વાક્ય રચના બનાવવી હોય તો ડેશ પછી નીચે લીટીમાં નંબર 1 મૂળ કર્તાને જ પ્રેરક કે પ્રેરિત બનાવીને થાય અથવા નંબર 2 સાંભળજો નંબર 2 ધાતુનું પ્રેરક રૂપ મૂકીને
ધાતુનું પ્રેરક રૂપ મૂકીને તેમજ નવો પ્રેરિત કરતા ઉમેરીને પણ થાય નંબર 3 પ્રેરિત કરતા વડે પાસે મારફત દ્વારા જેવા અનુગો જોડીને દર્શાવાય છે. હવે નીચે લખો સાદું અત્યારે લખવાનું કીધું. હા સમજણ માટે, કારણ કે કઈ રીતે શબ્દો આવે ને આપણને આવડતું નથી. ઘણી વખત શબ્દો આવડી કરતા બાજુના પેપરમાં જવાબ આવતો રહેતો હોય છે, એટલે તમને આવડે એ મહત્વનું છે. લખવા માંડો. ઘણા બધા શબ્દો આવે છે, બહુ આપણે લખવાને. ખાવા, લે, પછી લેવા, આ જોવા, ચાલ, ચલા, વખાણે, બરાબર, વખાણ, એવું આપણે બધું કંઈ લખવું નથી.
લખાવ ચાક ચખાડ થાક થકવાડ ભૂલ ભૂલવાડ આવા રીતે શબ્દોનો પ્રયોગ થાય છે. આમાં પર શબ્દ લખ્યું છે ડોન વેપારી પાસેથી નાણાં પડાવડાવે છે. ડોન હવે લખો નીચે લીટીમાં લખો પ્રેરક વાક્ય રચનાનો મુખ્ય ઉદ્દેશ. પ્રેરક વાક્ય રચનાનો મુખ્ય ઉદ્દેશ જ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કૌંસમાં દ્વારા બીજી વ્યક્તિ પાસે ક્રિયા કરાવે છે અથવા ક્રિયા કરવા માટે ઉત્તેજિત કરે છે. ડેશ કરીને પ્રેરણા પૂરી પાડે છે. દાખલા તરીકે નીચે લીટીમાં લખો એમાં મનાલીએ તેની સખી તેજસી પાસે પૂજા કરાવી. પૂર્ણ વિરામ. આ વાક્યમાં મનાલી પેલા સમજો હા ઈ કર્યા વગર ધ્યાન રાખ. આ વાક્યમાં મનાલી લખો. આ વાક્યમાં મનાલી પોતે પૂજા કરતી નથી. અલ્પવિરામ. પરંતુ તેજસી પાસે પૂજા કરાવે છે. એટલે કે તેજસીને પૂજા કરવા પ્રેરી છે. તેજસી પોતાની મરજીથી પૂજા કરતી નથી. તેજસી પોતાની મરજીથી પૂજા કરતી નથી. મનાલીના કહેવાથી પૂજા કરી છે. ઘણા તો કહેવાથી નહીં ના પૂજા કરે. અહીં પ્રેરકનો અર્થ ક્રિયા કરવા પ્રેરવાનો છે. હવે લખો આગળ ભાવે વાક્ય રચના. લખો ભાવે વાક્ય રચના. નીચે લીટીમાં લખો ભાવે વાક્ય રચના પ્રેરક વાક્ય રચનાને મળતી આવે છે. પ્રેરક વાક્ય રચનામાં કોઈ પ્રેરનાર હોય છે. જ્યારે ભાવે વાક્ય રચનામાં ક્રિયા અનાયાસે અથવા
અથવા ભાવથી થતી હોય તેવું દર્શાવે છે. હવે લખો પ્રેરક વાક્ય રચનાનું એક વાક્ય લખો. પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના એમાં લખો. હવે એમાં લખો પેલું ટાઇટલ પ્રેરક વાક્ય રચના. સંગીતકાર નિશા પાસે કવિતા ગવડાવે છે. હવે નીચે લીટીમાં લખો એનું ભાવે વાક્ય રચના. બરાબર, એનું ભાવે વાક્ય લખો. નિશા વડે કવિતા ગવાય છે. નિશા વડે કવિતા ગવાય છે. હવે નીચેની લીટીમાં બીજું વાક્ય મહારાજથી ખુશ થઈ જવાયું. મહારાજથી ખુશ થઈ જવાયું. બરાબર, આ બધા ભાવે વાક્યના ઉદાહરણો છે. પછી આકાથી રડી પડાયું. આકાથી જો એ તમે જુઓ તો મોટા ભાગે કર્તરીને મળતું આવે છે આ વાક્ય. કર્તરીને કરતા પોતે છે, તમે સમજો ને. કર્તરીમાં જેવું આવે ને, મેં પુસ્તક વાંચ્યું, મારાથી પુસ્તક વંચાયું, એ કર્મણી છે, સમજો. પણ ફેર શું કરતા તો આવે જ છે ને. તમે પહેલાં લખવા માંડો, ચાલો પછી તમને. હવે આગળનું વાક્ય ઇન્દિરાએ એક ક્ષણ માટે સાથી અટકી જવાયું. હે, આ બધા ભાવે વાક્ય રચના છે. પેલું મેં તમને એટલા માટે લખાયું કે તમને ખ્યાલ આવે થોડો. પેલું વાક્યમાં 2 વાક્ય લખાવ્યા ને, પ્રેરક અને ભાવે. બરાબર, હવે આમાંથી આપણે ડાયરેક્ટ ભાવેના લખો. પછીનું વાક્ય કેળવણીથી જ્ઞાનબળ. કેળવણીથી જ્ઞાનબળ વધારાય છે. આમાં થોડોક ફેર છે, પણ પાતળી ભેદરેખા યાદ રાખવાની છે. સાંભળજો, અત્યારે ઘણાને બધું સરખું લાગે, પણ આમ જોવા જાય તો ઘણો ફેર છે. જ્યારે પહેલામાં કરતા ભાવ છે ને, મેં પુસ્તક લખ્યું, કરતા ભાવ છે. મારાથી પુસ્તક લખાયું, એ શું છે? કર્મણી. મારાથી પુસ્તક લખાઈ ગયું, શું છે? સમજાય છે ને? અથવા તો ગુરુજીના કહેવાથી મેં પુસ્તક લખ્યું, તો શું આવે? સમજાય છે ને? બહુ પાતળી ભેદરેખા છે, બહુ સ્પષ્ટ છે, અને થોડુંક જ ફેર યાદ રાખવાનું છે. પેલામાં જાતે છે, એમાં કરતા મૂક્યા છે, એટલે પણ એમ મેં પુસ્તક લખ્યું, પછી મારાથી પુસ્તક લખાયું, પછી મારાથી લખાઈ ગયું, જે ભાવે વાક્ય રચના છે, અને અન્યના કહેવાથી એટલે પ્રેરક વાક્ય રચના છે. બરાબર, એટલે આમાં બીજું કંઈ બહુ અઘરું છે ને. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કહી શકો. ચાલો એમાંથી લખો. એમાં આગળ આનલથી કેવું સરસ ગવાય છે. આનલ વ્યક્તિનું નામ છે. આનલથી બસનું નામ છે. આનલથી કેવું સરસ ગવાય છે. અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. પછી એમાં આગળનું વાક્ય શ્રુતિ વડે પ્રશ્ન પૂછાય છે. શ્રુતિ વડે પ્રશ્ન પૂછાય છે. જો એક ને એક ઉદાહરણ તમને બધા વાક્ય મળે તો તમને તરત આવડી જાય. મેં પુસ્તક લખ્યું,
મારાથી પુસ્તક લખાયું, મારાથી પુસ્તક લખાઈ ગયું, અથવા તો ગુરુજીની પ્રેરણાથી મેં પુસ્તક લખ્યું. સમજાય છે ને? અથવા તો ગુરુજીની પ્રેરણાથી મારાથી પુસ્તક લખાયું. સમજાય છે? મેં લખ્યું પાછું કર્તરી વાક્ય જેવું આવશે. ગુરુજીની પ્રેરણાથી મારાથી પુસ્તક લખાયું. સાવ થોડુંક તમે જુઓ કે બહુ પાતળી ભેદરેખા બહુ થોડો ફેર છે. કર્તા, કર્મ, પ્રેરક એટલે અન્ય કોઈ પ્રેરણા, અને ભાવ એમાં ભાવ. આમ જોવા જાવ તો બહુ કંઈ ડિફરન્સ છે નહીં. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. આગળ લખાવું ઉદાહરણો. હવે જો એક મિનિટ, કેળવણીથી જ્ઞાન પણ વધારાય છે, તો એનું મને કર્તરી વાક્ય બનાવી આપો. ચાલો, કેળવણીથી જ્ઞાન બળ વધારાય છે, તો એનું કર્તરી વાક્ય કયું આવશે? આવડતું હોય ઊંચી આંગળી કરશે. કેળવણીથી જ્ઞાન બળ વધારાય છે, તો બરોબર, કેળવણી જ્ઞાન બળ. હવે એ વાક્ય આપણે એ રીતે કેવું હોય, મેં કેળવણીથી જ્ઞાન બળ વધાર્યું, તો એનું પ્રેરક વાક્ય કઈ રીતે આવશે? મેં કેળવણીથી જ્ઞાન બળ વધાર્યું, તો પ્રેરક વાક્ય કઈ રીતે આવશે? મેં પ્રેરક વાક્ય એટલે અન્ય કોઈને આપણે શોધવા, વડીલોના કહેવાથી, ગુરુજનોના કહેવાથી, વિદ્વાનોના કહેવાથી શબ્દ તમે મૂકી શકો છો. સમજાય છે ને? અને અથવા તો આપણે આના વાક્ય છે કેળવણીથી જ્ઞાન બળ વધારાય છે, એનું ભાવે વાક્ય એ તો છે જ તે, આ છે જ, પણ આપણે અન્ય રીતે લખવું હોય તો આવડે છે? હે, કોઈ પણ શબ્દ તમે ઉમેરી શકો એક્સ્ટ્રા, કે જે વાક્યનો અર્થ બદલાઈ શકે નહીં. સમજાય છે? કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે. સૌથી પહેલાં કર્તા મૂક્યા એટલે કર્તરી, પછી કર્મ મૂક્યા એટલે કર્મણી, અને પ્રેરકમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રેરણા આપે એટલે પ્રેરક, ચોથા છેલ્લામાં ભાવ અથવા અનાયાસ થઈ જાય. સમજાય છે? મારાથી બોલાઈ ગયું એ શું છે? બરાબર. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, નહીંતર આગળ લખો વાક્ય પરિવર્તન. લખો ટાઇટલ, વાક્ય પરિવર્તન. હા, જે આપણે લખાયું હતું પરીક્ષા પહેલા, હવે તો આવી ગયેલું છે ને? જોઈ જવો તો જરા, મેં લખાયું આવેલું છે. વાક્યમાં આવતા દરેક પદો જ્યાં કે પદો સાથે કોઈને કોઈ રીતે સંબંધ ધરાવતા જ હોય લખાવેલું છે. સમજાય છે ને? બસ. હવે મેં તમને બધા ઉદાહરણો લખાવ્યા હતા. કંપની આપીને પગાર વધારશે, શબ્દો છે એ બધા ઉદાહરણો કે નથી? ના હોય તો મને કહો, એટલે મને ખબર પડે. આ મેં લખાવેલા છે ઉદાહરણો. તો હવે વાક્ય પરિવર્તનમાં કોઈને કઈ પ્રશ્ન છે? દાખલા તરીકે વાક્ય પરિવર્તન એટલે શું? આપણે ભણીએ છીએ કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી ભાવે કે ઉદ્ગાર કે. પછી પહેલા વાક્ય છે ને, વાક્યના પ્રકારો સાંભળજો. એમાંથી પેલું ઉદ્ગાર વાક્ય હોય, સાદું વાક્ય હોય, વિધાન વાક્ય હોય. સમજાય છે? બધું ક્લિયર છે કે નથી આવડતું? ના આવડતું હોય તો સાંભળી લેજો. નવરા બેઠા ત્યારે પુસ્તક ખોલીને બેસવાનું, જોઈ લેવાનું કે કૃદંત એટલે તો કે આટલા કૃદંત છે, આટલા એના પ્રકાર છે, આ કૃદંતમાં પ્રત્યય આવે છે. પછી વાક્યના પ્રકાર તો કે કયા કયા વાક્યો છે અને એમાંથી શું ફેરફાર કરવાનો છે. ઉદ્ગારમાં ઉદ્ગાર ચિહ્ન ફરજિયાત, પ્રશ્ન વાક્યમાં પ્રશ્ન ચિહ્ન ફરજિયાત. સમજાય છે? થોડુંક ચિંતન. સૌથી પહેલાં શ્રવણ, વાંચન, લેખન અને કથન અને મનન, જેને આપણે કહીએ છીએ. સૂતી વખતે મનન કરવાનું. આ ચેપ્ટરમાં આ ચાલ્યું છે જે આપણને આવડ્યું નહોતું. બરાબર. હવે હજુ આપણે બધા ઘણા બધા મુદ્દા બાકી છે. પછી તમને સમાસ આવડે છે?
બે જવાબ મને મળે છે, હા અને ના બંને. એટલે કશો વાંધો નહીં, આપણે બીજું કશું કામ છે નહીં. હવે એક પછી એક બધા મુદ્દા જે છે. હવે ચાલો આપણે થોડુંક ટાઇટલ લખવું છે, જો વાર છે લખો. વિભક્તિના પ્રત્યયો, નવું ટાઇટલ નવા પેજ ઉપર લખો. વિભક્તિના પ્રત્યયો અને પ્રકારો. વિભક્તિના પ્રત્યયો અને પ્રકારો. હવે સાંભળી લો, આ ગ્રામર વ્યાકરણ એવું છે જે જનરલી આપણને આવડતું હોય છે, પણ આપણે ચોક્કસ જવાબ દઈ શકતા નથી. એટલે આમાં તમને હું એમ કહું કે ગોખી નાખજો તો એ તમને આવડે નહીં, અને એમ કહું સમજો તો સમજીને તમે ભૂલી જાઓ. પણ આમાં અમુક વસ્તુ છે યાદ રાખવાની જ છે. દાખલા તરીકે પ્રથમા વિભક્તિ છે તો એને કર્તા વિભક્તિ કહેવાય. પ્રથમામાં હું જે આવે, હું એટલે કર્તા. સમજો, સમજીને અને સાથે એના પ્રત્યય લખો. હવે આગળ પહેલું ટાઇટલ લખો, એમાં વિભક્તિ એટલે શું લખો. ટાઇટલ વિભક્તિ એટલે શું. હવે લખો નીચેની લીટીમાં, જ્યારે વાક્યની અંદર એક પદને બીજા પદ સાથે જે રૂપોની મદદથી જોડાય છે તેને વિભક્તિ કહે છે. દરેક વિભક્તિને તેના અલગ અલગ પ્રત્યયો હોય છે. લખું. હવે નીચેની લીટીમાં લખો વાક્ય રચના અને તેના પદો. નીચેની લીટીમાં લખો વાક્ય રચના અને તેના પદો. કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ કૌંસમાં એને અંગ્રેજીમાં શું કહેશો? સાચું બોલે છે. ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય? વર્બ. VERB. કૌંસમાં લખો ક્રિયાપદ કૌંસમાં વર્બ. મહત્વનું હોય છે. ગુજરાતી ભાષામાં લિંગ અને વચન મુજબ ક્રિયાપદમાં ફેરફાર થતો હોય છે. વાક્યના કેન્દ્રમાં ક્રિયાપદ જ હોય છે. અને અન્ય પદો ક્રિયાપદની સાથે કોઈને કોઈ સંબંધથી જોડાયેલા હોય છે. દાખલા તરીકે એ શબ્દો બધા ઇન્વર્ટેડ કોમામાં અને વચ્ચે અલ્પવિરામ કરજો. એ, ને, માં,
ફરી વાર બોલું છું, એ ને માં થી માંથી શબ્દ આપણે ભેગો માંથી ઉપર નોની નુના નો પછી વચમાં ડેશ કરજો, નોની નું ના વગેરે ઘટકો કે પ્રત્યયો આવો સંબંધ દર્શાવવાનું કાર્ય કરે છે. જો ઘણાને એમ થાય કે ગ્રામર બધું નથી ચાલ્યું અથવા તો બધું ઘણી વખત મુદ્દાઓ છે એ મર્યાદિત હોય છે, સાંભળી લેજો. બીજું કે તમે 9મા ધોરણમાં ભણી ગયા તો બધું જ્ઞાન ડીપમાં નથી આવતું ગ્રામરમાં, પછી 12મામાં તમે જોવો છો કે કેટલું વધારે આવે છે, જે પ્રમાણમાં 11મામાં ઓછું આવે છે. અને કોઈ પણ વાક્ય રચના હોય કઈ રીતે લખવી અને કઈ રીતે સમજવી, અને તમે એક ગ્રામર માટે એક મુદ્દા માટે 2 બુક લઈ આવો ગ્રામરની અલગ, તો એમાં અલગ રીતે સમજાવતા હોય છે. મુદ્દો એક હોય અને ગ્રામરનું પ્રકાશન બુક અલગ હોય, તો એમાં પણ અલગ રીતે સમજાવતા હોય છે. પણ મહત્ત્વની વાત એ છે કે જેમાં બધામાં કોમન હોય આપણે સમજવાનું છે. સાંભળી લેજો. કારણ કે અમુક વ્યક્તિ જે લખનાર હોય છે એ અમુક બાબતને હાઇલાઇટ કરે છે, કોઈ કર્મને હાઇલાઇટ કરે, કોઈ ક્રિયાપદને હાઇલાઇટ કરે છે, પણ અંતે મહત્ત્વની વાત આવી જવી જોઈએ. પ્રકાશન ગમે તે હોય, એકને એક મુદ્દામાં પ્રકાશન ગમે તે હોય, મહત્ત્વની વાત સમજવાનું એ છે કે બધી વાત જે કોમન છે એ આવી જવી જોઈએ. સમજાય છે ને? હવે તમે મારી પાસે આ બુક છે ગ્રામરની, તમે કોઈ બીજી લઈ આવો, અન્ય પ્રકાશન આવે છે, સરળ વ્યાકરણ લઈ કે પછી બીજી, પણ મૂળ વાત જે છે આવી જવી જોઈએ. હવે લખો આગળ, વિભક્તિ અને એના પ્રત્યય. વિભક્તિ અને તેના પ્રત્યયો. મુદ્દો લખો, વિભક્તિ અને તેના પ્રત્યયો. લખો, દરેક વાક્યમાં કર્તા અને ક્રિયાપદ તો હોય જ છે, કર્તા અને ક્રિયાપદ તો હોય જ છે. તે સિવાય કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ વગેરે પદો પણ હોય છે. આ બધા પદો વિભક્તિના પ્રત્યયોથી મોટે ભાગે જોડાતા હોય છે. વિભક્તિના પ્રત્યયોથી નીચે લીટીમાં વાક્ય લખો. દાખલા તરીકે નીચે લીટીમાં કિન્નરી શહેરમાં માં શબ્દ નીચે અંડરલાઈન કરો. શહેરમાં ચા નાસ્તો કરીને, નીચે અંડરલાઈન. કિન્નરી શહેરમાં ચા નાસ્તો કરીને. એસટી ડેપોએ, સાંભળજો, એસટી ડેપોએ, એ નીચે અંડરલાઈન. મનુભાઈની સાથે જરૂર આવી જશે. આ વાક્યમાં માં ને એ ની વગેરે વિભક્તિના પ્રત્યયો છે.
વગેરે વિભક્તિના પ્રત્યયો છે, જેનાથી વિવિધ પદો જોડાયેલા છે, જેનાથી હવે પાછું એક વાક્ય લખો. ઉદાહરણ તરીકે, સચિન તેંડુલકરે દડાને ફટકાર્યો. સચિન તેંડુલકરે દડાને ફટકાર્યો. હવે નીચે લીટીમાં સમજવા માટે જે આવડે છે તમને, સચિન તેંડુલકરે પછી ડેશ કરતા છે. તો ઘણાને એ ખબર નથી હોતી, બધાને નથી ખબર હતી, ક્લાસમાં બેઠા એ સાંભળજો. ઘણાને આપણે વાત કરીએ ને, હા લોલમ લોલ, પછી પેપરમાં કશું ના આવડતું. હા, એમાંથી 10, 12, 15 વિદ્યાર્થી હોય છે ત્યારે બધી ખબર પડે કે આ કરતા છે. અને એટલે એમને એમ થાય કે સાહેબ આ વધારે બિનજરૂરી વાતો કરે છે, પણ બધા માટે મારે જોવાનું છે. હવે લખ્યું સચિન તેંડુલકરે પછી ડેશ કરતા છે તેને વિભક્તિ પ્રત્યય એ લાગેલો છે. વિભક્તિ પ્રત્યય એ લાગેલો છે. પછી નીચેની લીટીમાં દડાને હવે આપણને શું કહે છે, કર્મ છે. તમે સમજો, કર્મ તો ફટકાર્યો આવે ને, ક્રિયા આવે, બરોબર. લખો દડાને કર્મ છે. દડાને પછી કર્મ છે તેને વિભક્તિનો પ્રત્યય ને લાગેલો છે. હવે આખું કોષ્ટક આવે છે જે અત્યારે આપણે આ 5 મિનિટમાં પૂરું થાય એમ નથી. બધું જ તમને બધા જ્યાં સુધી આપણે બધા લેક્ચર આપશે ત્યાં બધા બાકી રહેતા તમામ મુદ્દાઓ ગ્રામરના સમજાવવામાં આવશે, અને પછી ટાઈમ રહેશે તો રિવિઝન કરવામાં આવશે, અને પછી તમે મને કહેજો કે આમને આવડતું નથી. મેં કીધું એમ હવે